આજે આજનો કાર્યક્રમ હતો. જય હિન્દ. મારું નામ ઝરણા જાની છે અને હું સુરેન્દ્રનગર જિલ્લા મહિલા પ્રમુખ છું. અને આજે અમે લોકો જ્યારે વિરોધના માટે રસ્તે ઉતર્યા હતા, અને એ વિરોધ પણ શેની માટે કે 2-3 દિવસ પહેલા જ્યારે સુરેન્દ્રનગર શહેરમાં અમારા જે પ્રમુખ શ્રી નવસાદભાઈ સોલંકીના અને પ્રદેશ પ્રવક્તા જે મનીષભાઈ દોશી સાથે મળી અને ખૂબ લાંબી રેલી, ઓછામાં ઓછા 1500 થી 1700 જણા અમે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું હતું. એ શું કામ કે જે સરની કામગીરીમાં જે અમુક ફોર્મ નંબર 7 નો આધાર લઈને જેના નામો રદ કરવામાં આવ્યા હતા એનો વિરોધ, અને જેને રદ કર્યા છે અને જેને વાંધો ઉઠાવ્યો છે એની ઉપર એફઆઈઆર થાય એવી માંગ સાથે અમે લોકો ત્યાં ગયા હતા. અને અમે કીધું હતું કે 3-4 દિવસમાં જો આનું પરિણામ નહીં આવે તો અમે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ રોડ રસ્તાઓ છે એને અમે બંધ કરીશું. એ બંધ પણ શું કામ, અમે ન્યાય માટે રોડ ઉપર નીકળ્યા છીએ. આજે અમે લોકો પોલીસની કામગીરીની અપેક્ષા સાથે એસપી સાહેબ સુધી આવ્યા હતા, પરંતુ આજે એનું પરિણામ એ સ્વરૂપે આવ્યું કે આજે અમને લોકોને ડિટેન કરવામાં આવ્યા. એ શું કામ કે અમે ન્યાય માટે નીકળ્યા છે. તો મારે એસપી સાહેબને કહેવું છે કે ન્યાય અમારે જોઈએ છીએ. તમે અમને ડિટેન કરશો તો આ પ્રજાનું શું થશે? આ પ્રજા ન્યાય માટે જે રસ્તે નીકળી ગઈ છે, તો તમે વિચાર કરો કે જો તમે આની ઉપર પગલાં નહીં લો, એની ઉપર એફઆઈઆર નહીં કરો, તો મને નથી લાગતું કે આ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે આજે રસ્તાઓ બંધ કર્યા છે, કાલે અમે ફરીથી રસ્તા ઉપર નીકળશું અને ફરીથી ખૂબ આનાથી પણ જોરદાર ડંકાની ચોટ ઉપર વિરોધ કરીશું. જય હિન્દ.